टकराए और दिल डूबा जाए आजा प्यारी ઓળખાણ પડી? યસ, એ ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી જ છે. એ જ વિનોદ કાંબલી કે જેણે 17 જ વર્ષની ઉંમરે સચિન તેંડુલકર સાથે મળીને સ્કૂલમાં 644 રનની પાર્ટનરશિપનો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. એ જ વિનોદ કાંબલી કે જેણે પોતાની પહેલી 7 ટેસ્ટમાં 2 તો ડબલ સેન્ચુરી ફટકારી દીધી હતી. એ જ વિનોદ કાંબલી કે જેણે ઓસ્ટ્રેલિયાના લેજેન્ડરી સ્પિનર શેન વોર્નની એક જ ઓવરમાં 22 રન મારી દીધા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 59 ની એવરેજ અને ભારત માટે રમેલી 17 ટેસ્ટ મેચમાં પણ 54 ની એવરેજ ધરાવતા વિનોદ કાંબલીએ પોતાના ક્રિકેટિંગ કરિયરની શરૂઆત તો એકદમ સેન્સેશનલ અંદાજમાં કરી હતી. પણ અનફોર્ચ્યુનેટલી આજે વિનોદ કાંબલીની હાલત કંઈક આવી જોવા મળી રહી છે. મુંબઈમાં એક ઇવેન્ટ દરમિયાન સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી બંને જૂના જીગરી મિત્રો મળ્યા ત્યારે બંનેમાં આસમાન જમીનનો ફરક જોવા મળ્યો હતો. ઇનફેક્ટ થોડા સમય પહેલા પણ વિનોદ કાંબલીનો એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં તેઓ પોતાના પગ પર ઉભા રહેવામાં પણ અસમર્થ લાગી રહ્યા હતા. એકચ્યુઅલી વિનોદ કાંબલી એ પોતાના ક્રિકેટિંગ કરિયર દરમિયાન દેખાડાવાળી લાઇફસ્ટાઇલ અને ડિસિપ્લિનના અભાવના કારણે ખૂબ જ જાણીતા હતા અને કદાચ એ જ રીઝનના કારણે વિનોદ કાંબલી પોતાના ક્રિકેટિંગ કરિયરને પણ લાંબુ ન ટકાવી શક્યા અને એટલે જ કદાચ આજે પણ બંને સરખી ઉંમરના મિત્રોની લાઈફમાં પણ બહુ જ મોટું અંતર જોવા મળી રહ્યું છે.